નમસ્કાર, તેલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપીમાં મેપેડોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો. ₹39,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તાપી જિલ્લા એસઓજી ટીમે સોનગઢ વિસ્તારમાં નશીલા પદાર્થોના વેપાર સામે કાર્યવાહી કરતા મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીના કબજામાંથી 4.92 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ ₹39,760નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તાપી એસઓજીના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અજયભાઈ દાદાભાઈ તથા સ્ટાફના જેએસભાઈ બલિરામભાઈ રાહુલભાઈ દિગંબરભાઈ અને અક્ષયકુમાર કાંતિલાલ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન સોનગઢના સોનાનગર સોસાયટીથી દરગાહ તરફ જતા માર્ગ પર શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી સચિનભાઈ ભીખાભાઈ બોય ના કબજામાંથી 4.92 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની અંદાજિત કિંમત ₹14,760 છે મળી આવી હતી. ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹39,760નો જથ્થો પોલીસે કબજે લીધો હતો. આ મામલે મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સોનગઢ પોલીસ સ્ટેશનના એનડીપીએસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સોનગઢ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.